એક જોડ મારા ભાઈ અઠું લેવા ને એની અઠું સચિનભાઈ અઠું એક કોટ લેવા છે અહીંયા. જો આ કોટ લેવા છે સચિનભાઈ માટે અને આપણી માટે લુગડાની જોર છે. સચિનભાઈ માટે છે જોર. એમાં કંઈક આવી છે લુગડાની જોર. હા હે ચીસનું પાટલું કે છે અને હવે હંકલી મૂકી દઈએ. તમે પહેરવા નથી આપણે હવે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શેણામાં પાણી વાળવાનો બીજો દિવસ છે ને 8:30 આવી ગયા છીએ આપણે પાણી વાળવા. આવે આપણે મોટર ચાલુ કરી દીધી છે 8:30 ને શશીનભાઈ પૂરા પાણી વાળે છે. જો ભઠ્ઠો કર્યો છે ને અત્યારમાં 9 વાગવા આવ્યા તો એને ભઠ્ઠો કર્યો છે. ક્યાંક ટાઈટ બહુ લાગે એટલે ભઠ્ઠો કર્યો ને આપણે કાંઈ કર્યો નથી કેમ કે આપણે ટાઈટ ઓછી લાગે એટલે. પાણીનું ભૂંગળું જો આપણે ફેરવી નાખ્યું છે. આગળ પડે હતું ને અહીંયા લઈ લીધું છે અને હવે આ ભાગમાં આપણે પાણી ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે 3-4 રાપા પાયા છે હજી. આ ચોથા રાપામાં જાય છે પાણી. આવડે આટલું જ છે ખાલી હવે પાવાનું. આપણે આ લગન પાવન છે. જો અહીંયા ઠેલી દેખાય છે ને આ લગન પાવન છે. આમ તો બધું પીગ્યું છે આપણે. આપણે 3 વાગ્યા છે ને જો આપણે ખાલી એક જ નાકું છે પાવાનું. જો આ એક જ નાકું છે પાવાનું. બીજા તો બધા આપણે પી ગયા છે ને ખાલી આ એક જ છે પાવાનું. આપણે એક રાપું તો લેવા પીજ્યું છે ને ભાગ્યા હવે આપણી ઘર બાજુ. હવે અને બાંધલી જતા હોમ મારી હતી કનોરા એટલે ગયેલા હતા ને ઘડીક ખમીને આવ્યા છે. હવે જોઈએ આપણે હું લેવાથી જોઈએ. આપણે ઘરે પૂગી જશે ને જો મારા બાવું બે મારે અઠું એક ટુકડાની જોર લેવા. એક જોર મારા ભાઈ અઠું લેવા ને એની અઠું સચિનભાઈ અઠું એક કોટ લેવા છે અહીંયા. જો આ કોટ લેવા છે સચિનભાઈ માટે અને આપણી માટે લુગડાની જોર છે. સચિનભાઈ માટે છે જોર. એમાં કંઈક આવી છે લુગડાની જોર. હા હે ચીસનું પાટલું કે છે અને હવે હંકલી મૂકી દઈએ. તમે પહેરવા નથી આપણે હવે. અત્યારમાં સાંજના 6 વાગી ગયા છે ને હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરી છે. કાલ ભેગા થશે બીજા બ્લોગમાં. હવે